પીએમજેવાય યોજનામાં ગેરરીતિ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને રાજ્યની 4 જેટલી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરાઈ. 2 હોસ્પિટલને પીએમજેમાંથી સસ્પેન્ડ કરાઈ. ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે, તો ભરૂચની કાશીમા હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી. 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી. કાલોલ અને દેવગઢ બારિયાની જે ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે, મા ચિલ્ડ્રન હોસ્પિટલ, તેને નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. મંત્રીની આકસ્મિક વિઝિટમાં આ તમામ હોસ્પિટલમાં ગેરરીતિ સામે આવી હતી, જેના કારણે તાત્કાલિક આ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલ જે હોસ્પિટલ છે તેમાં ગોધરા પંચમહાલની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ નિયોનેટલ કેર છે, તે હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ, જેમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટેના જરૂરી માપદંડોની પૂર્તતા ન હતી. એક્સપાયર્ડ દવાઓ પણ ત્યાં મળી આવી હતી અને નિયોનેટલ હોવા છતાં પણ ત્યાં એમબીબીએસ ડોક્ટર કોઈ હાજર ન હતું. આ ગેરરીતિ સામે આવી. લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિયોસ્ક પણ સ્થાપિત ન હતું. ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન પણ નહોતું કરવામાં આવતું. જ્યારે બીજી હોસ્પિટલ એ ભરૂચની છે, જેનું નામ છે કાશીમા હોસ્પિટલ, તેને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે અને ત્યાં પણ આ પ્રકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં નહોતું આવતું અને ત્યાં સાથે સાથે નર્સિંગ સ્ટાફ પણ ક્વોલિફાઈડ ન હતા. ખાસ બપોરે 12 વાગ્યા સુધી કોઈ તબીબ પણ ત્યાં હાજર ન હતા, જેના કારણે આ ગેરરીતિ સામે આવી છે. તો આ તરફ પંચમહાલના કાલોલમાં જે મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ આવેલી છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે, એટલે કે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિયોસ્ક ત્યાં સ્થાપિત ન હતું. સાથે સાથે દેવગઢ બારિયા દાહોદમાં પણ મા ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર આવેલું છે, તેને પણ હાલમાં કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ત્યાં પણ એનઆઈસીયુમાં એક્સપાયર્ડ દવાઓ મળી આવી હતી. હોસ્પિટલ દ્વારા સીસીટીવી ફૂટેજ આપવા પણ ઇનકાર કરવામાં આવ્યો અને લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિયોસ્ક પણ સ્થાપિત ન હતું. આ 4 હોસ્પિટલ એવી છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા અચાનક ત્યાંની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે આ પ્રકારની જે છે તે આદેશ આપ્યા હતા. 2 હોસ્પિટલને સસ્પેન્ડ, 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, કારણ કે ત્યાં ગેરરીતિ આચરવામાં આવતી હતી. પીએમજે કાર્ડ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી, કારણ કે લાભાર્થીઓને કોઈ જ માહિતી આપતું કિયોસ્ક હતું જ નહીં.